નમસ્કાર. આજે આપણે શીખીશું સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા કેલેન્ડરના પ્રશ્નો. તો સૌથી પહેલા આપણે આજે જોઈશું દિવસ પરથી વાર નક્કી કરવો. તો આ ખૂબ જ સરળ છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આજે રવિવાર છે, તો 112 દિવસ પછી કયો વાર હશે? તો જ્યારે આવા દાખલા તમારે પૂછાય ત્યારે તમારે કશું જ નથી કરવાનું. જે દિવસો આપ્યા છે એને 7 વડે ભાગી નાખવાના. કારણ કે આપણને શું પૂછ્યું છે? વાર. અને આપણા વાર કેટલા હોય છે? 7. માટે આપણે 7 વડે ભાગાકાર કરવાનો છે. તો 7 વડે ભાગાકાર કરીએ તો 7 એકા 7, 11 માંથી 7 જાય તો 4 અને 7 6 42. હવે આપણે અહીંયા શેષ કેટલી વધી એનું જ મહત્વ છે. તો અહીંયા શેષ કેટલી વધી છે? 0. તો 0 વધી હોય તો અહીંયા જો આજે રવિવાર હોય તો 112 દિવસ પછી પણ રવિવાર જ હોય. હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ. તો અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે. આજે રવિવાર છે, તો 47 દિવસ પછી કયો વાર હશે? તો સૌથી પહેલા હવે તમારે શું કરવાનું છે? તો 47 ને 7 વડે ભાગી નાખો તો 7 6 42. અહીંયા શેષ કેટલી વધી? આપણે કારણ કે શેષનું જ મહત્વ છે. તો કેટલી શેષ વધી છે? 5. તો હવે આજે રવિવાર હોય તો રવિવાર પછી તમારે 5 દિવસ એટલે કે 5મો દિવસ, 5 દિવસ પછી નહીં પણ 5મો દિવસ એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. તો આપણો જવાબ શું આવશે? તો આજે રવિવાર છે, તો 47 દિવસ પછી શુક્રવાર. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. તો આજે સોમવાર છે, તો 65 દિવસ પછી કયો વાર હશે? તો હવે આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે? જે દિવસો આપ્યા હોય એને 7 વડે ભાગી નાખવાના છે. તો 7 9 63. શેષ કેટલી વધી છે? 2. તો હવે પહેલા જુઓ, આપણને કયો વાર આપ્યો છે? સોમવાર. સોમવારમાંથી આપણે 2 વાર એટલે કે મંગળ અને બુધ એટલે બીજો 1 અને 2 બીજો જે વાર આવે છે, 2 દિવસ પછીનું નહીં પણ બીજા દિવસનો જે વાર આવે છે એ આપણો શું થશે? જવાબ.